ગુડ મોર્નિંગ, જય માતાજી. તો આપણે આજના બ્લોગમાં જોશું એ પછી કહું ત્યાં સુધી જય શ્રી. ગુડ મોર્નિંગ. આજે આપણે જવાનું છે લીઓનું ગ્રુમિંગ કરાવવા. એ પછીનો લુક એનો કેવો લાગે છે એ જોવા માટે જોડાયેલા રહો વિડીયોમાં. ચાલો જઈએ. તો લીઓ કુલર સામે અત્યારે હવા ખાઈ રહ્યો છે અને જેનો લુક ચેન્જ થશે બિચારાને ખબર જ નહીં. એના માટે જ સારું છે. તો હું ને બલી બંને નીકળી ગયા છે લીઓને ગ્રુમિંગ સેન્ટર લઈ જવા માટે. હા, અત્યારે તો લાગે કમ્પ્લેટ વોલ્ફ જેવો. તો ફાઇનલી ટ્રીમિંગની શરૂઆત હવે થઈ રહી છે. ટ્રીમિંગ કરવાનું ચાલુ કરી દીધું છે. અત્યારે તો શાંતિથી ઊભો છે. મજા આવતી લાગે કદાચ. તો સરખા વાળ કાપવા નહોતો દેતો તો આપણે એની પાસે જઈને ઊભા રહી ગયા. કેમ કે પેલા ભાઈને પણ થોડો ડર લાગતો હતો. એ મોઢું સીધા એમના ગાલ જોડે અડાડતો હતો. એટલે કંઈ નહીં, આપણો લીઓ તમને બધાને ખબર જ છે, અગ્રેસિવ નથી, એકદમ ફ્રેન્ડલી છે મારી જેમ. તો ફાઇનલી કટિંગ હાફ શેડમાં ખતમ થઈ ગયું છે. પણ જેવું પૂરું થશે એટલે લીઓ મને બહુ ખરાબ નજરે જોશે. જોઈશું મને શું બને નાખ્યો છે. વોલ્ફમાંથી મને તમે જ નામ આપી દો કે કેવો લાગે છે. જય શ્રી. અમારા પર ખીજા હેર્યો. તો ગામડેથી નવગણ, નિકો અને આનંદી આવ્યા હતા એક્ઝામ આપવા. ચાલો કાંઈ નહીં, આને આરામ કરો તો મળીએ આપણે. કાંઈ નહીં, લીઓ આરામ કરતો હતો. તો આજ માટે આટલું જ. મળીએ આપણે કાલના વ્લોગમાં. ત્યાં સુધી લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ચલો, જય માતાજી.